ગાઈસ આપણા ગામમાં તો વાય પતંગ જગા જો બતાવો તો જો આગળ રહ્યો બ્લુ કલરનો વાય જગા. ચાલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આઈ હોપ તમે બધા મજામાં જશો. હું પણ મજામાં જ છું. તો અત્યારે આવ્યો છું હું ઉમરી. તો આગળ વ્લોગ શૂટ નતો કરી ગયો એ વ્યૂઝ જો તમને નજારો બતાવજો. જો પોખરા નજીક જ ઘર છે અમાર. और मस्त पवन आवे છે ગામડામાં તો એકદમ ખુલ્લું ખુલ્લું ઘર છે. જો કોઈ નળ હિંમત નહીં અમારે. જો એકદમ જો ત્યાં પોખરું મંદિર અને આવ્યું ઘર અમાર. જો કોઈ એટલે કોઈ નળ નહીં. પવનની તો વાત થોડો એવો તો પવન આવે એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. તે શાંતિથી પવન થઈએ પછી થોડી વાર લઈને જવાનું પાછું ઘેર. અને અમારે જાગું એકદમ ખુલ્લું છે એટલે પવન આવવાના કારણ પવન નહીં આવે. જો બતાવું જો કોઈ નળ હિંમત નહીં. જો પેલી બાજુ પોખરા મંદિર ના ઘર તો કોઈ નળ એકદમ મસ્ત પવન આવે છે ગાઈસ. તો થોડી વાર રાહ જોઈએ પછી જવાનું છે પાછું ઘેર જ પાછું. તો થોડી વાર ઉપર રહીએ પછી નજારો તો તમે જોઈ લો ખાલી. કોઈ નળ હિંમત નહીં એકદમ ખુલ્લું છે ને એટલે પવન આવે. आशियाना मेरा साथ तेरे है ना ढूंढते तेरी गली मुझको घर मिला आबोदाना मेरा हाथ तेरे है ना ढूंढते तेरा. તો ગાઈસ આના પહેલા બ્લોગમાં મેં કીધું હતું કે 100 ફોલોવર થવા આવ્યા છે. 100 ફોલોવર થઈ જાય એકદમ 102 કે એવા થઈ જાય. જોયા નહીં એટલે 100 થયા હતા એટલા જોયા. થેન્ક યુ સો મચ. હજુ 1000 કરાવવાના તો કરી દેજો. જય માતાજી. તો ગાઈસ તમે કીધું પેલા બાદ પાછળ મંદિર છે તે હજુ જો નારસંગા વીર મહારાજનું મંદિર છે જોઈ લો. એના ઉપર છે કાબાદ છે ને ત્યાં ઉપર એના ઉપર એ ભાટબાવજી છે મંદિર. ગુરુ મહારાજનું મંદિર છે. તો કોકદાર મુલાકાત લેજો. હોય ગોમનું મસ્ત ગોમ છે એકદમ નોમ છે. તો આવજો કોક દાડો. તો ગાઈસ આપણા ગામમાં તો વાય પતંગ જગા જો બતાવો તો જો તેઓ આગળ રહ્યો બ્લુ કલરનો વાય જગા. કીધું વાય નહીં ચકતા હોય પણ વાય જગા છે. તો ગાઈસ પેલ બાદ સ્કૂલ છે જો એ બાજુ સ્કૂલ લખી એ બાદ સ્કૂલ છે. તો ધાબુ તો તમને આખું ધાબુ જ બતાવી દો. આખું મોટું ધાબુ છે યાર. જો બતાવો તમે. તો ગાઈસ હવે આપણે ઘેર જવાનું છે આટલાના. તો હેડો જઈએ તેમાં તેમાં. ચાલો જઈએ. थैली पर आई दिए.
આવી ગયા આપણા ઘેર આપણી બાઈક અગર આટલાના આવી ગયા તો ગાઈસ આવી ગયા આપણે ઘેર તો 3 વાગ્યા છે અડધો કલાકમાં તો આવી ગયા અને જો પતંગ ચગવા માંડ્યા બે એક ને બે લો ચગાવ ત્યાંથી આવી રહ્યો મસ્ત તડકો છે હોય ત્યાં તો મસ્ત પવન આવતો તો હોય તો પવન જ નહીં તો હોડના 3 વાગ્યા છે હોડના 4-5 વાગશે ને એટલે આપણે ચગાવશું તો તાણા મળીએ બાય. A few moments later. તો હેલો ગાઈસ 4:30 વાગી જાય તો આ પડે પતંગ આવી ગયા ચગાવવા તો પેલા સીકે જગ્યા પર કાઢી દઈએ પતંગ આપણે હંતાડી તો જો અરે અંદર જ છે પેલા લાવ્યો તો પણ હાર્યા લાવી દઈએ કે તો ફટાફટ કિન્ને બદલીએ किन्ने बताइए ચગાવીએ ગાઈસ પતંગ રહ્યો આપણો પેલો રહ્યો ચગી ગયો છે તારે તો આટલો ચગી ગયો પતંગ આપણો પાયરા ચગાવું પેચ કરવા વાળું કોઈ નહીં તો ગાઈસ મોડ કરીને ચગાય તો એ પડી ગયો જો થોડી વાર અહીં ચગાઈ હવે એક પેલો પડ્યો 3 આ પડે તો ગાય થોડી વાર રહીને થોડો થાક લાગ્યો હાથે દુખાઈ ગયો તો નહીં તો એટલો જગાય તો ગાઈસ પતંગ ચગ્યો તો ના પણ ફાટી ગયો જો બતાવું તમને લ્યો નુકસાન થઈ ગયું તો હે ગાઈસ આટલા પતંગ કાલે ચગાવશું તો બ્લોગ સારો લાગે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે બ્લોગ કેવો લાગ્યો